મિત્રો, શું તમને ખબર છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી રાશિઓ છે જેમના લોકોનો ગુસ્સો સામાન્ય લોકો કરતાં થોડો વધારે માનવામાં આવે છે. પરંતુ અહીં એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ માત્ર ને માત્ર તેની રાશિ પરથી નક્કી થતો નથી. તેના સંસ્કાર, ઉછેર, પરિસ્થિતિ અને જીવનના અનુભવો પણ એટલી જ મોટી ભૂમિકા ભજવે છે. તેમ છતાં જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક રાશિઓ એવી માનવામાં આવે છે જે અન્યાય, અપમાન અથવા પોતાની વાતને અવગણવામાં આવે ત્યારે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તો મિત્રો, આજે આપણે જાણીશું એવી 4 રાશિઓ વિશે જેમનો ગુસ્સો સૌથી વધુ માનવામાં આવે છે. જો તમારી કે તમારા કોઈ નજીકના વ્યક્તિની રાશિ પણ આ યાદીમાં હોય તો વિડીયો પૂરો જરૂર જોવો અને તેને શેર કરો, કારણ કે અંતમાં અમે જણાવીશું કે આ ગુસ્સા પર કાબૂ મેળવવા માટે સરળ ઉપાયો પણ છે કયા. તો ચાલો હવે વધુ વાર ન લગાડતા શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ મિત્રો મેષ રાશિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે અને મંગળને સાહસ, શક્તિ અને ઉત્સાહનો કારક માનવામાં આવે છે. પરંતુ આ જ મંગળ ક્યારેક વ્યક્તિને ઉતાવળો અને ગુસ્સાવાળો પણ બનાવી શકે છે. મેષ રાશિના લોકો ઘણીવાર કોઈ પણ વાત દિલ પર લઈ લે છે. જો તેમને લાગે કે તેમની સાથે અન્યાય થયો છે અથવા કોઈ તેમની વાત સાંભળતું નથી તો તેઓ તરત જ પ્રતિક્રિયા આપી દે છે. ઘણી વખત તેઓ ગુસ્સામાં એવા શબ્દો બોલી દે છે જેનો પછી તેમને પોતાને જ અફસોસ થાય છે. જોકે તેમની એક ખૂબ સારી વાત એ પણ છે કે તેમનો ગુસ્સો લાંબો સમય ટકતો નથી. તેઓ ઝડપથી ગુસ્સો થાય છે અને એટલી જ ઝડપથી શાંત પણ થઈ જાય છે. તેમના મનમાં લાંબા સમય સુધી વેરભાવ રાખવાની વૃત્તિ સામાન્ય રીતે ઓછી જોવા મળે છે. બીજી રાશિની વાત કરીએ છો એ મિત્રો સિંહ રાશિ. તો સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્યને આત્મસન્માન, નેતૃત્વ અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. સિંહ રાશિના લોકો પોતાના સન્માનને ખૂબ મહત્વ આપે છે. જો કોઈ તેમની જાહેરમાં ટીકા કરે, અપમાન કરે અથવા તેમની ક્ષમતાને ઓછી બતાવવાનો પ્રયાસ કરે તો તેઓ ખૂબ જ ગુસ્સે થઈ શકે છે. તેમનો ગુસ્સો ઘણીવાર તેમના આત્મસન્માન સાથે જોડાયેલો હોય છે. તેઓ ઈચ્છે છે કે લોકો તેમની વાત સાંભળે અને તેમનો આદર કરે. જો એવું ન થાય તો તેઓ કડક પ્રતિક્રિયા આપી શકે છે. જોકે દિલથી તેઓ ખૂબ ઉદાર અને મદદગાર પણ હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે તો સિંહ રાશિના લોકો ઘણીવાર બધું ભૂલીને ફરી સામાન્ય બની જાય છે. હવે ત્રીજી એવી રાશિ વિશે વાત કરીશું જેનો ગુસ્સો ઘણી વખત બહારથી શાંત દેખાતો હોવા છતાં અંદરથી ખૂબ જ પ્રબળ હોય છે. અને આ રાશિનું નામ જાણીને કદાચ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અને આ ત્રીજી રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિનો પણ સંબંધ મંગળ સાથે માનવામાં આવે છે. તેથી આ રાશિના લોકો બહારથી ભલે શાંત, ગંભીર અને ઓછું બોલનારા લાગે, પરંતુ તેમના મનમાં લાગણીઓ ખૂબ જ ઊંડી હોય છે. જો કોઈ વ્યક્તિ તેમની સાથે વિશ્વાસઘાત કરે, તેમની લાગણીઓ સાથે રમે અથવા વારંવાર અપમાન કરે તો તેઓ તરત જ ગુસ્સો વ્યક્ત કરતા નથી. તેઓ પહેલા બધું શાંતિથી જુએ છે, સમજે છે અને સહન કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે તેમની સહનશક્તિની મર્યાદા પૂરી થઈ જાય છે ત્યારે તેમનો ગુસ્સો ખૂબ જ પ્રચંડ બની શકે છે. ઘણા લોકો કહે છે કે વૃશ્ચિક રાશિના લોકોનો ગુસ્સો ધીમે ધીમે ભેગો થાય છે અને પછી એક સાથે બહાર આવે છે. એટલા માટે તેમની સાથે હંમેશા સચ્ચાઈ અને વિશ્વાસ રાખવો વધુ સારો માનવામાં આવે છે. જોકે તેમની એક ખૂબ મોટી ખાસિયત એ છે કે તેઓ પોતાના પરિવાર અને સાચા મિત્રો માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. જો તેઓ કોઈને દિલથી પોતાના માની લે તો જીવનભર તેનો સાથ છોડતા નથી. હવે વાત કરીએ ચોથી અને છેલ્લી રાશિની.
જેનું નામ સાંભળીને ઘણા લોકો આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે બહારથી તો આ લોકો ખૂબ શાંત દેખાય છે, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ મજબૂત અને અડગ સ્વભાવ ધરાવે છે. આ રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો સામાન્ય રીતે ખૂબ શાંત, ધીરજવાન અને સ્થિર સ્વભાવના હોય છે. તેઓ નાની નાની વાતોમાં ગુસ્સે થતા નથી. તેઓ ઘણી વાતો સહન કરી લે છે, પરંતુ જો કોઈ વારંવાર તેમની ધીરજની કસોટી લે, તેમની સાથે ખોટું વર્તન કરે અથવા તેમને સતત પરેશાન કરે, તો પછી તેમનો ગુસ્સો રોકવો ખૂબ મુશ્કેલ બની જાય છે. તેઓ એકવાર ગુસ્સે થાય પછી પોતાના નિર્ણય પર અડગ રહે છે અને સહેલાઈથી પાછળ હટતા નથી. મિત્રો, અહીં એક વાત ફરી યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલા આ સ્વભાવ સામાન્ય વલણ દર્શાવે છે. દરેક વ્યક્તિ પર તે એક સરખું લાગુ પડે એવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ તેના પરિવાર, ઉછેર, શિક્ષણ, જીવનના અનુભવ અને પોતાની વિચારસરણીથી પણ ઘડાય છે. એટલે જો તમારી રાશિ આ ચારમાંથી કોઈ એક હોય તો તેનો અર્થ એ નથી કે તમે હંમેશા ગુસ્સાવાળા જ હશો. જો વ્યક્તિ પોતાનો ગુસ્સો નિયંત્રિત કરવાનું શીખી જાય તો એ જ શક્તિ તેને જીવનમાં મોટી સફળતા અપાવી શકે છે. ગુસ્સો ખરાબ નથી, પરંતુ ખોટી જગ્યાએ અને ખોટી રીતે વ્યક્ત કરેલો ગુસ્સો મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેથી હંમેશા શાંત મનથી નિર્ણય લો. કોઈ પણ વાત પર તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડો સમય વિચારો અને પછી જવાબ આપો. ઘણી વખત માત્ર થોડી ક્ષણનું મૌન પણ મોટા ઝઘડાને અટકાવી શકે છે. હવે તમે અમને જરૂર જણાવો કે તમારી રાશિ કઈ છે. શું તમને લાગે છે કે આ વાતો તમારા સ્વભાવ સાથે મેળ ખાય છે? અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરો, જેથી આવી જ જ્યોતિષ, વાસ્તુ અને ધાર્મિક માહિતી માટેના ટોપિક તમને મળતા રહે. આગામી વિડીયોમાં ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે મળીશું. ત્યાં સુધી બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને સકારાત્મક વિચાર જીવંત રહો. વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.